હેલો ફ્રેન્ડ્સ, મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં કેમેરામેન હસમુખવાડા, સહયોગી જગદીશભાઈ પરમાર અને હું હાતિમ રંગવાલા આપને વેલકમ કરીએ છીએ. અમે અંધ છીએ તો શું છે દોસ્તો, અમે આપને દુનિયા બતાવીએ છીએ. આજે ફરી પાછા આપના માટે વિડીયો બનાવવા નીકળી ગયા છીએ. તો અત્યારે આપણે લક્ષ્મીનગરથી આવીએ, ટીમડી પાટિયું આવે ત્યાંથી પીપળી રોડ ઉપર જવા માટેનો જે રસ્તો આવે છે આરસીસી રોડ, આપણે ત્યાં આવી ગયા છીએ. અત્યારે આપણે પીપળી રોડની આજે સફર કરાવીએ છીએ. પીપળી રોડ ઉપર કેવો માહોલ છે, કેવા કેવા કારખાનાઓ આવેલા છે એ આપણે બધું બતાવીએ છીએ આજે. અને થોડું કામ પણ છે ત્યાં આપણે, તો ત્યાં પણ આપણે જઈએ છીએ અત્યારે દોસ્તો. અત્યારે થોડીક સમયની અગવડતા છે આપણી પાસે દોસ્તો, એટલે જે શોપના ને બધા ફરવાલાયક સ્થળના ને મંદિરોના જે બધા વિડીયો છે અત્યારે અમે તમારા માટે નથી લાવી શકતા. આ પીપળી રોડ જાય તે બદલ દિલગીર છીએ તમારા બધાથી અમે. પણ અત્યારે થોડી કામની વધારે જવાબદારી આવી ગઈ છે, બિલ્ડિંગનું ઉદ્ઘાટન નજીક છે દોસ્તો, એટલે આ બધા અત્યારે આવા વ્લોગ અત્યારે તમારા માટે અમે તૈયાર કરીએ છીએ. ધીરે ધીરે સમય જેમ મળતો જશે એમ પાછા રાબેતા મુજબ જે બધા વ્લોગ છે આપણા એ તમારા માટે આવવા મળશે દોસ્તો. તો આજે આપણે પીપળી રોડ ઉપર જઈએ છીએ. જો તમે જો સરસ મજાનો આરસીસી રોડ આખો અહીંયાથી છે તૈયાર કરવામાં આવ્યો છે. અમારા જગદીશભાઈ પરમાર છે એ મને કે બંને સાઈડ જો આપણે સરસ મજાની હરિયાળીઓ દેખાય છે, ઝાડવાનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષો વાવવા જરૂરી છે દોસ્તો. જલવાયુ પરિવર્તન અત્યારે થાય છે દુનિયામાં, અને આ કમોસમી વરસાદો આવે છે, વાવાઝોડા આવે છે, એ આપણે ઝાડવા કાપીને આ બધી બિલ્ડિંગો ઊભી કરી દીધી છે, એના પરિણામો છે. એટલે વૃક્ષો વાવવા જરૂરી છે દોસ્તો. તમે બધા પણ શક્ય હોય તો એક વૃક્ષ વાવજો અને એનું જતન કરજો. જો આ બાજુ વડલા છે, પીપર છે, લીમડા છે, એવા બધા વૃક્ષો છે એ અહીંયા વાવેલા છે બંને સાઈડ રોડની. વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો દોસ્તો. પીપળી રોડ તરફ આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. આ પીપળી રોડ ઉપર અઢળક જે ટાઇલ્સની સિરામિકની ફેક્ટરીઓ છે એ બધી આવેલી છે દોસ્તો. તો આપને આજે પીપળી રોડની મુલાકાત કરાવીએ છીએ. અને અહીંયા મોરબી સિરામિક હબ ગણાય છે આપણું. તો મોરબી પીપળી રોડ જે મોરબીનો છે તે પણ એ જ આખો ફેક્ટરીઓથી ભરપૂર છે. અઢળક ફેક્ટરીઓ જે છે એ આવેલી છે. પણ આપણે તો રોડ ઉપર જે આવશે એ બધી જ અત્યારે આપને બતાવશું અમે. તો ધીરે ધીરે આપણે પીપળી રોડ તરફ આગળ વધી રહ્યા છીએ દોસ્તો. અત્યારે અહીંયા સરસ મજાનો રોડ છે આરસીસી એ બનાવી દેવામાં આવ્યો છે દોસ્તો. આરસીસી રોડ ઉપર અત્યારે આપણું વ્હીકલ છે એ ચાલી રહ્યું છે, અને અમારા કેમેરામેન હસમુખવાડા પોતાના કેમેરામાં આજુબાજુના બધા દ્રશ્ય છે એ કેદ કરી રહ્યા છે. જગદીશભાઈ પેલો નહીં ને બીજો. તો આપણું અત્યારે પીપળી રોડ ઉપર આપણે આવી ગયા છીએ દોસ્તો. આ ચાલુ થઈ ગયો છે પીપળી રોડ. ઘણા બધા કારખાનાઓ, ફેક્ટરીઓ અહીંયા આવેલી છે. તમને નામ વચાઈ કારખાના મને કીધું. ખોડિયાર ડમ્પર મારી લેફ્ટ સાઈડ દોસ્તો આવ્યું છે. ટ્રકના રિપેરિંગ માટેનું આખું, હા એના માટેનું આખું છે ખોડિયાર ડમ્પર. ડમ્પર વાળાનો ધંધો હોય એ લોકો માટે કામની જગ્યા છે ભાઈ પીપળી રોડ ઉપર. આપણે જોતા જઈએ બધું. આપણી ગાડી ધીરે 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 આગળ વધતી જાય. RIVA કંપની કેવી પ્રિયા લેમોનેટ. આ લેમિલેટની કંપની છે દોસ્તો. લેમિલેટ બનાવે છે પ્રિયા કંપની. તે આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કામથી જગદીશભાઈ વિતરા છે નીચે. સામે પ્રિયા લેમિલેટ આવેલું છે પીપળી રોડ ઉપર. આપણે અમે અવનવી જગ્યાઓથી આપને હંમેશા પરિચિત કરતા હોય છીએ.
પરિસ્થિતિ થોડી અત્યારે અઘરી થઈ ગઈ છે, સમય મળતો નથી અને એના કારણથી અત્યારે ક્યાંય બહાર નીકળી શકતા નથી દોસ્તો. પણ આ પરિસ્થિતિ કાયમ તો રહેવાની નથી. આપ પણ જાણો છો કે અત્યારે ઉદ્ઘાટનની તૈયારીઓ છે એ ચાલુ છે આપણી. એના ભાગ રૂપે જ આપણે અત્યારે આ બધા જે વિડીયોઝ છે એ બનાવી છીએ દોસ્તો. તો તમે તમારો જે સપોર્ટ છે એ બરકરાર રાખશો, પૂરેપૂરો તમારો સહકાર મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને આપશો. અને અમે તો આપને કહીએ છીએ કે શક્ય હોય તો આર્થિક યોગદાન આપો અમને, જેથી કરી અમારા હાથ વધુ ને વધુ મજબૂત થાય. જોઈન્ટનું બટન દબાવી તમે અમને આર્થિક સહાય આપી શકો છો દોસ્તો. ખોટા રસ્તે આવી ગયા હતા. હા, એટલે મેં તમને ન કીધું પેલો નહીં બીજો રસ્તો, એમ મેં તમને આ રસ્તો થોડો ખોટો આવી ગયો હતો. આ રસ્તો ચેન્જ હતો, આ બેલા રોડ આવી ગયો હતો. આપણે પીપળી રોડ ઉપર જવાનું છે, તો આપણે આપણી ગાડી પાછી વાળીએ છીએ. મેં તમને ન કીધું કે પેલો નહીં બીજો રસ્તો લેવાનો છે આપણે. આપણે થોડા આગળ નીકળી ગયા તો અહીંથી ગાડી આપણે આપણી પાછી વાળી છે અને આપણે પીપળી રોડ પકડવાનો છે. તો દોસ્તો, તમારા બધા સાથ સહકારની ખાસ જરૂર છે. તમે બધા પૂરેપૂરો સપોર્ટ આપતા રહેજો. અને મેં કીધું શક્ય હોય તો જોઈન્ટનું બટન દબાવી અને તમે અમારી મદદ કરી શકો છો, જેથી કરીને અમારા હાથ વધુ ને વધુ મજબૂત થાય. અમારે ક્યાંય બહાર જવું હોય, આર્થિક રીતે તમારો સપોર્ટ મળે તો અમે વધુ ને વધુ તમારા માટે સારા વિડીયો, સારી જગ્યાઓ ઉપર પહોંચી શકીએ દોસ્તો. અમારી પ્રસ્તુતિ તમને પસંદ પડતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો અને જોઈન્ટનું બટન દબાવી અમારી પૂરેપૂરી મદદ કરો દોસ્તો. તો આપણે અત્યારે ધીરે ધીરે પીપળી રોડ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે જગદીશભાઈ રોડ પર ત્રીજી વાર આવશું. એકવાર આપણે નાસ્તાનો વિડીયો બનાવવા ગયા હતા, તેથી આપણે આ રોડ પર ચડી ગયા હતા, પાછા ફર્યા હતા. બીજી વાર સિંક લેવા ગયા હતા ત્યારે આપણે બરોબર પીપળી રોડ ઉપર ગયા હતા, યાદ છે ને તમને? તો દોસ્તો, ધીરે ધીરે હવે પીપળી રોડ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. રાધિકા સેલ્સ એજન્સી દોસ્તો આવી છે અહીંયા. સેલિંગ નું કામકાજ છે એમનું. રાધિકા સેલ્સ એજન્સી નામ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. અંબિકા એન્જિનિયરિંગ આવેલું છે દોસ્તો. મશીનરીને લગતા કોઈ પ્રશ્ન હોય તો અંબિકા એન્જિનિયરિંગમાં તમે આવી શકો છો. તો અત્યારે આપણો સફર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને તમને બધાને પીપળી રોડથી આજે અવગત કરાવીએ છીએ. સિરામિક ઝોન પીપળી રોડને ગણવામાં આવે છે દોસ્તો. સિરામિક ઝોનની અંદર આપણે આવી ગયા છીએ અત્યારે. મોરબી ચારે તરફથી ફેક્ટરીઓમાં વીંટાયેલું શહેર છે. જ્યાં જોવો, જ્યાં નજર દોડાવો ત્યાં તમને ઉદ્યોગ ને ઉદ્યોગ જ નજરે ચડે છે દોસ્તો. તો તમે ચોક્કસથી તમારે કાંઈ ટાઇલ્સને લગતા કામો હોય તો પીપળી રોડ ઉપર આવશો તો તમારા અહીંયા બધા સંપન્ન થઈ જશે. બસ સમયની થોડી અત્યારે અગવડતા રહે છે દોસ્તો, બાકી બીજે તો કોઈ ઇસ્યુ છે નહીં. હવે ટૂંક સમયમાં ફ્રી થઈ જશું. 16 તારીખ બસ હવે નજીકમાં જ છે. તો ઉદ્ઘાટન જેવું બિલ્ડિંગનું સંપન્ન થઈ જાય એટલે આપણે ઘણા ખરા ફ્રી થઈ જાય. પછી પાછી આપણે આપણી ટૂરો છે એ ચાલુ કરશું બધી બહાર ગામની, અને જે બધા વિડીયો છે એ તમારા માટે તૈયાર કરશું આપણે દોસ્તો. અને મોરબી શહેરની પણ અલગ અલગ જગ્યાઓથી તમને બધાને પરિચિત કરશું. સમયના અભાવે નીકળાતું નથી. અત્યારે પણ આપણે કામથી જ નીકળ્યા છીએ બારે.
એટલા માટે જ આપણે આ પીપળી રોડ ઉપર જાય છીએ અત્યારે દોસ્તો. અને અહીંયાનો જે તમને આજુબાજુનો માહોલ છે એ અમે અત્યારે બતાવીએ છીએ દોસ્તો. આ પીપળી રોડ ઉપર આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. મોરબી શહેરનું સિરામિકમાં નામ છે. વર્લ્ડની અંદર ફર્સ્ટ નંબર મોરબીનો આવે છે દોસ્તો. અને સિરામિક ક્ષેત્રે ભારત સરકારને વધુમાં વધુ કોઈ ટેક્સ દેવાવાળું શહેર હોય તો એ મોરબી શહેર છે. કરોડો રૂપિયાનું જે ટેક્સ છે એ મોરબી શહેર આપે છે. ઔદ્યોગિક નગરી ગણાતું આ મોરબી સિટી કે જેને મહાનગરપાલિકાનો દરજ્જો ડિક્લેર તો કરવામાં આવ્યો છે, પણ હવે અમલમાં ક્યારે આવશે એ ખબર નથી. તો આપણે સરકારથી એવી સહર્ષ આશા રાખીએ કે વહેલી તકે કાગળ ઉપરથી હવે એને જમીન ઉપર લઈ આવે. અને હવે જે ચૂંટણી થાય બધી એ નગરપાલિકાની નહીં પણ સીધી મહાનગરપાલિકાની જ થાય મોરબીની. કારણ કે નગરપાલિકા તો અત્યારે મોરબીમાં તંત્ર બધું વિખાયેલું છે. તો આપણે એવી આશા રાખીએ સરકારશ્રી તરફથી કે હવે પછીની ચૂંટણી જે મોરબી શહેરની થાય નગરપાલિકાની એ નગરપાલિકાની નહીં પણ મહાનગરપાલિકાની થાય. અને વહેલી તકે જમીન ઉપર મહાનગરપાલિકા કામ કરતી કાર્યરત થઈ જાય અને લોકોને સારી સારી ફેસિલિટીઝ છે એ મળવા પાત્ર બની જાય. કારણ કે આવડું મોટું મોરબી શહેર ગણાય, લાખો રૂપિયા કરોડો રૂપિયાનું રોજનું ટર્નઓવર થતું હોય ને એક ફરવાલાયક સ્થળ ના હોય મોરબીમાં દોસ્તો. અફસોસજનક વાત છે કે એક ગાર્ડન નથી મોરબી પાસે કે ત્યાં પબ્લિક જઈને બેસી શકે. તો એક સારી એવી સુવિધાઓ મોરબી શહેરને મળે. હવે આપણે પીપળી રોડ ઉપર ચડી ગયા છીએ દોસ્તો. આ પીપળી રોડ આવી ગયો છે દોસ્તો, જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આપ. આરસીસી રોડ આખો બનાવવામાં આવ્યો છે દોસ્તો. કેમેરામેન હસમુખવાળા પોતાના કેમેરામાં આ આરસીસી રોડને કેદ કરશે અને તમારા બધા સુધી પહોંચાડશે. પીપળી રોડ ઉપર આપણે આવી ગયા છીએ દોસ્તો. સિરામિક ઝોનમાં આપણે પ્રવેશ કરી લીધો છે. ઘણા બધા કારખાનાઓ છે એ આ પીપળી રોડ ઉપર આવેલા છે દોસ્તો. ધ્યેય કોમ્પ્લેક્સ આવ્યું છે બાજુમાં, મોટું કોમ્પ્લેક્સ છે ધ્યેય કોમ્પ્લેક્સ પીપળી રોડ ઉપર. બધી ઓફિસો દુકાનો બધું આવેલું છે. એમાં વિડીયોના માધ્યમથી અમે આપને બધું બતાવતા જઈએ છીએ. સપોર્ટ તમારો બરકરાર રાખજો. તમે બધા અમારી હિંમત છો. તમારા બધાના આશીર્વાદથી જ આજે આપણે એટલે પહોંચ્યા છીએ દોસ્તો. અને તમારો આ સાથ, તમારો સહકાર અમારા માટે બહુમૂલ્ય છે. એકદમ નિખાલસ ખાલી સોનું છે. સમય સિરામિક આવ્યું છે દોસ્તો. સેનેટરી વેર છે, સમય સેનેટરી વેર. અહીંયા ગંડી પોખરાનું કામકાજ છે એમનું. તમારે કઈ ઘર બનાવવું હોય ને ગંડી પોખરાના લગતા પ્રશ્ન હોય તો સમય સેનેટરી વેરમાં આવી શકો છો. તો હું વાત કરતો હતો કે હા, તમારા બધાના સાથ સહકારથી જ આપણે એટલે પહોંચ્યા છીએ. ભારત પેટ્રોલિયમ દોસ્તો આવેલું છે અહીંયા શિવમ પાર્ક 2 જમણી બાજુ હસમુખભાઈ. શિવમ પાર્ક આવેલું છે, રેસિડેન્સી છે પીપળી રોડ ઉપરની. ધીરે 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 આપણે આગળ વધી રહ્યા છીએ. આટલામાં જવું કે નહીં જગદીશભાઈ? કેસરના પંપની સામે હતું કા દોસ્તો. આ પીપળી રોડની આપને આખી વિઝિટ કરાવીએ છીએ અમે. આ સિંગ પાપડ ખવાય નહીં હો હસમુખ. સિંગ પાપડ ખાય તો યાર પછી આ છે ને ઓલી હિંગ ગેડી નાખેલી આવે ને અંદર, આ પછી હરી અઘરી પડી જાય છે. હરી સિંગ પાપડ ખવાય નહીં, નક્કી કરી નાખ વાત. તો દોસ્તો આપણે પીપળી રોડ ઉપર ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અત્યારે. આ આખો સિરામિક ઝોન છે
નોટો હમ? નોટો સેન્ટ્રી નોટો સેનેટરી વેર આવ્યું છે દોસ્તો. અહીંયા આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી નોટો સેનેટરી વેર આપને નજરે ચડે છે. આવા અવનવા કારખાનાઓ આપને પીપળી રોડ ઉપર મળી રહેશે. પુષ્કળ ટાઇલ્સના, સેનેટરી વેરના, લેમિનેટના આ બધા કારખાનાઓ છે એ મોરબી શહેરમાં આવેલા છે. સીટીએર ફર્નિચર હોમ ડેકોર હાર્ડવેર ઇલેક્ટ્રોનિક્સ આ દોસ્તો જુઓ, તમને તમામ પ્રકારનું અહીંયા સિટી એકમાં બધું મળી રહેશે. ફર્નિચરને લગતું, હોમ ડેકોરને લગતું તમામ પ્રકારનું જે બધું મટીરિયલ છે અહીંયા સામે જ આવેલું છે. સિટી રેક જોઈ શકો છો આપ, પીપળી રોડ ઉપર આવેલું છે. તમને મળી રહેશે અહીંયા દોસ્તો બધું. મોરબી સ્ટારની ટીમ આજે આપને પીપળી રોડથી પરિચિત કરવા જઈ રહ્યું છે. આપણી ચાલુ જ છે વિઝિટ અત્યારે પીપળી રોડની દોસ્તો. જાળવા વાવો બધા, બસ એક જ અમારી અપીલ છે. નાયરા પેટ્રોલ પંપ કીધું નાયરા આ બાજુ વળવાનું સામે હતું ને, સામે નાયરા હા તો આપણે આ બાજુ વળવાનું હતું ને. તો દોસ્તો આપણે પીપળી રોડ ઉપર ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. અત્યારે તમારા બધાના સાથ સહકારની મોરબી સ્ટારને ખાસ જરૂર છે. કઈ ને કઈ એક્ટિવિટી આપના માટે અમે લઈને આવીએ છીએ. દિવસનો એક ચૂકો પાડતા નથી અમે. ભલે અત્યારે સમયની થોડી તકલીફ છે, તેમ છતાંય વિડીયોઝ તમારા માટે લઈને આવીએ છીએ. ભલે લાઈફસ્ટાઈલના તો લાઈફસ્ટાઈલના અત્યારે પણ લાવીએ છીએ. તો તમે તમારો સાથ સહકાર પૂરેપૂરો અમને આપતા રહ્યો. નાયરા પેટ્રોલ પંપ આવ્યો. એની સામે હતું ને, સામેની શેરીમાં એક્યુરેટ સિંક. આપણે એક્યુરેટ સિંકમાં જાય છીએ દોસ્તો. અત્યારે થોડું કામ છે એટલે તો દોસ્તો તમે બધા જે સાથ સહકાર આપો છો એ બદલ અમે તમારા આભારી છીએ. બસ આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો બધા, અને અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહેશું. આપણે ધીરે ધીરે આપણા ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યા છીએ. અંદર જઈને પછી આમ વળવાનું હતું. તો આપણે આપણી ગાડીએ ટર્ન લીધો છે દોસ્તો. અત્યારે આપણે ધીરે ધીરે આપણા ડેસ્ટિનેશન તરફ અત્યારે જઈ રહ્યા છીએ. આપણે એક્યુરેટ સિંકની અંદર જવાનું છે અત્યારે. તો આપણે હવે ડેસ્ટિનેશન છે આપણું એકદમ નજીક છે દોસ્તો. આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી કે આપણે આપણા ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યા છીએ. આપણું સામે ડેસ્ટિનેશન દેખાય છે આપણું. આપને બારોબારથી અમે એક્યુરેટ સિંક બતાવશું. અત્યારે શક્ય હશે તો અંદરની આખો એક વિડીયો લાવવાની પણ કોશિશ કરશું. ત્યાંના ઓનર સાથે વાત કર્યા પછીની વાત છે તો, કારણ કે પરવાનગી મળે તો થાય, બાકી કઈ થાય નહીં. પણ બારોબારથી અમે આપને બતાવીએ છીએ દોસ્તો એક્યુરેટ સિંક. આ એક્યુરેટ સિંક કે આપણે પહોંચી ગયા છીએ દોસ્તો. તો આજની આ પ્રસ્તુતિ એટલી. તમને કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો. અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઈક અને શેર કરી અમને પૂરેપૂરો સપોર્ટ આપશો. ફરી પાછા મળશું. આવજો, બાય બાય.